હેલો મિત્રો, હું રાજા રાઠોડ ફરી એક નવા વિડીયોની સાથે આવી ગઈ છું. તો હું આવી ગઈ છું મારી માસાની વાડીએ. ત્યાં હું તમને અનેક જેવી વસ્તુઓ બતાવવાની છું. હવે ચાલો આ વિડીયોની શરૂઆત અહીંયાથી જ કરીએ. દી આચમી ગયો છે અને હું તમને આ વિડીયો બતાવું છું. તો શરૂઆત કરીએ આ ઝાડમાંથી. ઝાડ તો અહીંયા ઘણી બધી છે. આ અમુક સુકાઈ ગઈ છે ને અમુક લીલી છે. અને વચમાં ઘણા બધા આંબા પણ છે, કલમ, તમે જે પણ કહેતા હોય તે. આ ઝાડ હમણાં સુકાઈ જશે ને પછી તેને કાઢવામાં પણ આવશે. તો આમાં 100 થી તે 200 જેટલા આંબા છે આ ખેતરમાં. અને અહીંયા ઝાડ વઢાઈ ગઈ છે ને આના ખીપા ખૂટે છે. તો ચાલો આગળ જઈએ. ઝાડની અંદર એકાદું જાનવર તો જોવા મળશે, પણ અમને થોડી જોવા મળે કોઈ દી. સોખા જેવું લાગે. દાદાની ખેતર છે. બાજુનું ખેતર તલ છે. તો આ બાજુના ખેતરમાં તલ પણ છે. તે સુકાઈ જાય છે પછી તેને કાઢવામાં આવશે. ચાલો આગળ જઈએ. અહીંયા ઘણા ખરા તલ પડી પણ ગયા છે અને ઘણા તલ લીલા છે અને ઘણા તલ પીળા પણ થઈ ગયા છે. જો આવી રીતે આ પીળા થઈ ગયા છે, અંદર બેસી ગયા છે ને આ બધા છે તે લીલા છે. ચાલો તો અમારા માસા કહેતા હતા અહીંયા ક્યાંક પપૈયો છે ત્યાં જઈએ. આમાં તલ તો જો તમે આવ્યા. તો જો મિત્રો આ ઝાડ છે કેટલી બધી છે કોલામાં. અહીં પણ છે એવી જ છે, બધી વાયર છે. ત્યાં બધી ઝાડ છે, અડધી આવી રીતે નમી ગઈ છે, આમ સીધી છે, અડધી વાંકા ચૂકી થઈ ગઈ છે એવું કાંક છે. અને બાજુના ખેતરમાં સફેદ ડુંગળી પણ હતી, તેને પણ કાઢવામાં આવી છે. તો પાણી વાળવાના આવા કાંક પાળા કર્યા છે. તો આ પેલું વાળું, બીજું તલ વાળું, ત્રીજા ખેતર આવી ગયા છે. ચાલો હવે તો અમારે આ ઘોસરમાં હાલવાનું થશે એટલે થોડીક બીક લાગશે. જોઈ તો કેવો ઘસો છે, એની સાથે હોય તો આપણે શું કરવું. તો વચમાં કેરી અને આંબા પણ છે. અમુકમાં કેરી આવી છે, અમુકમાં હસોડી નથી આવી, અમુકમાં મોર પણ નથી દેખાતો. એવી બધી સિઝન ગઈ. તો આ મોટા મોટા ઝાડવાના લાકડા હતા તે સળગી ગયા છે. અહીંયા તે પડવાની બીક લાગી છે ને બીજી પણ બીક લાગી. તો ચાલો આગળ જાય અને હજી તમને વધુ બતાવીએ. તો અહીંયા કાંક મોટા મોટા ઝાડ હતા. અહીંયા થોડોક ગાયોની માટેનો ચારો છે.
તો આ છે તે બધો જ ગાયને માટેનો ચારો છે. તો હવે અમે જાશું તમને એક રીચી જાતની વસ્તુ દેખાડવા. પથ્થરની જ છે તે વસ્તુ. તો અહીંયા તમે જોઈ શકો, તો અહીંયા મોટા મોટા પથ્થર છે, મોટા મોટા. તે ગોઠવા કેવી હશે, કેવી રીતે હશે અને શા માટે ગોઠવા હશે, શું કર્યા હશે, એ બધું જ હું તમને આ વિડીયોમાં બતાવવાની છું. એક બે વાર ફોન પડ્યો, આ ડિસ્પ્લે ભાંગી. મારી બેન તો મને પતાવી લાખવાની છે. વિડીયો ચાલુ છે એટલે તે મને કંઈ કહેતી નથી, ઘરે જઈને બચીને મારે રહેવું પડીએ. તો તમે જોઈ શકો છો આ મોટા મોટા પથ્થર છે, તેની અંદર એરું સાપ વીછી તે ગમે પણ હોય ને મધ પણ હોય, એને અમે ગેરંટી ન આપીએ. ચાલો આગળ જઈને આવા મોટા મોટા અહીંયા અમે ઊભ્યા છે તે નેવડી છે. વરસાદ હોય ત્યારે આ બધું જ છે ને પાણાને વટી જાય એટલું પાણી આવે છે. અમે એકવાર આવેલા હતા એટલે અમને ખબર છે ચોમાસામાં. તો એટલે આ પાણા તણાવી આવ્યા હોય અને અહીંયા ગોઠવવામાં આવ્યા છે જીસીબી દ્વારા. હવે ચાલો હજી તો આ નાના પથ્થર છે, હવે તો કોવડા મોટા મોટા પથ્થર આવશે. તો આ છે તે પથ્થર મોટા ને મોટા. હું જોઈ શકું છું આ પથ્થર છે તે ઘણા મોટા છે. એવી રીતે આ પણ પથ્થર છે તે મોટા છે. આવા પથ્થર કાઢવામાં જીસીબીને કેટલો ટાઈમ લાગ્યો હશે અને કેટલી નુકસાની પણ આવી હશે. આ પથ્થર હશે ક્યાં અને કેવી રીતે કાઢ્યા હશે. જોઈ શકો કેવડા મોટા ને મોટા પથ્થર છે. તો આજનો વિડીયો મારો અહીંયા સમાપ્ત થાય છે. જો તમને મારો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો, શેર કરો. તે જ રીતના ઘણા બધા વિડીયો જોતા રહો. રામ રામ ને સીતારામ.